આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે. કડી વિધાનસભા બેઠક ઉપર આજે ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાએ ઉમેદવારીપત્ર ભર્યું છે. અગાઉ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ગિરીશ કાપડિયા કડી બેઠક માટે ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. દરમિયાન ભાજપે ગઈકાલે કડી માટે રાજેન્દ્ર ચાવડા અને વિસાવદર માટે કિરીટ પટેલના નામની જાહેરાત કરી છે, જ્યારે કોંગ્રેસે કડી માટે રમેશ ચાવડા અને વિસાવદર માટે નીતિન રાણપરિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક ઉપર ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે. આ બંને બેઠકો ઉપર આગામી 19મી જૂને મતદાન થશે, જ્યારે 23મી જૂને મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે વિસાવદર વિધાનસભા બેઠક ઉપરથી ભૂપત ભાયાણીનું રાજીનામું અને કડી બેઠક ઉપર કરસન સોલંકીનું અવસાન થતાં બંને બેઠકો ખાલી પડી હતી. મહીસાગર જિલ્લાના 6 તાલુકાની 200 ગ્રામ પંચાયતમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાં જ તાલુકાના મુખ્ય મથકો ઉપર નેતાઓ અને કાર્યકરોનો ધસારો જોવા મળી રહ્યો છે. જિલ્લાના લુણાવાડાની 61, સંતરામપુરની 49, ખાનપુરની 20, વીરપુરની 23, બાલાસિનોરની 28 અને કડાણાની 19 ગ્રામ પંચાયતમાં 22મી જૂને ચૂંટણી યોજાશે અને 25મી જૂને પરિણામ જાહેર થશે. જિલ્લાની 200 ગ્રામ પંચાયતના 374 મતદાન મથકો ઉપર 700 કરતાં વધુ પોલીસ કર્મચારીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રથ આજે આણંદ જિલ્લાના મોગરી ગામમાં આવી પહોંચ્યો હતો. આ રથમાં કૃષિ સંબંધિત સભ્યોની બનેલી ટીમો કાર્યરત છે, જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટી, કૃષિ વિભાગના પ્રગતિશીલ ખેડૂતોનો સમાવેશ કરાયો છે. આ રથના માધ્યમથી ખેડૂતોને કૃષિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂત જનકભાઈ પટેલે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું હતું. ખેતી વિષયક સંપૂર્ણ માહિતી આપવામાં આવી કે તમારે ખેતી કેવી રીતે કરવી અને ખેતીની અંદર કેવી દવાઓનો ઉપયોગ, કેવી રીતે દવાનો ઉપયોગ કરવો, બાગાયત ખેતી તમારે કેવી રીતે કરવી, એની સંપૂર્ણ માહિતી એમના દ્વારા અમને મળી. ખરેખર એમનો બહુ આભાર માનીએ, કારણ કે આવી માહિતી અમને પહેલી જ વખત આવી રીતે સારામાં સારી રીતે બધી સમજાવી છે અને રસપ્રદ બધી વાતો કરી અને અમને આ ખેતીની અંદર કેવી રીતે આગળ વધવું, ખેતીની અંદર કેવી રીતે ઉત્પાદન વધારે કરવું, એની સંપૂર્ણ માહિતી એમના દ્વારા અમને મળી છે. તો એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભરૂચના અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતમાં ફિનોર પીપલાસ કેમિકલ્સ કંપનીમાં આગની ઘટના બની છે. આગની ઘટનાના પગલે અગ્નિશમન દળ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ જાનહાનિના કોઈ અહેવાલ નથી. આ અંગે અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતે વધુ માહિતી આપી હતી. આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ફિનોલ પીપલેસ કેમિકલ કંપનીમાં અચાનક આગ 12:30 જેટલા સુમારે લાગી હતી. કયા કારણસર લાગી તે જાણી શકાયેલ નથી. હાલમાં પણ આગ ચાલુ છે. આગ બુઝાવવા માટે ફાયર ટેન્ડર 5 થી 6 જેટલા ઘટના સ્થળે છે. પોલીસની ટીમ પણ હાજર છે અને કંપનીના મેનેજર પણ હાજર છે. ઘટના સ્થળે ફાયરની ટીમ, ડીપીએમસીની ટીમ પણ હાજર છે. કોઈ જાનહાનિ થયેલ નથી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા અંતર્ગત નોંધાયેલ વિદ્યાર્થીઓની રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયની પ્રાયોગિક પરીક્ષા 12 થી 14મી જૂન 2025 દરમિયાન યોજાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે જિલ્લાના નિયત થયેલા વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા લેવાશે, જેની શાળાના આચાર્ય, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવા જણાવાયું છે. અમદાવાદમાં કોરોનાના કારણે મહિલાનું મોત થયું છે. શાહ આલમ વિસ્તારમાં રહેતી 47 વર્ષની મહિલાએ કોરોના સંક્રમણના કારણે જીવ ગુમાવ્યો છે. આ મહિલાને 23મી મેએ મણિનગરની એલજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. મૃતક મહિલાને હાઇપરટેન્શન અને બ્લડ પ્રેશર જેવી પૂર્વવત સમસ્યાઓ પણ હતી. અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણ સ્વયંસેવક બનાવાયા છે. કઠિન પરિસ્થિતિમાં લોકોને કેવી રીતે બચાવી શકાય તે અંગે જિલ્લા કલેક્ટરે આ સ્વયંસેવકોને માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ મોક ડ્રીલ પણ યોજવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે વધુ માહિતી આપી હતી. સ્વયંસેવકો નાગરિક સંરક્ષક તરીકે જોડાયા છે. વિવિધ પોલીસ સ્ટેશનોમાં સારી સંખ્યામાં આપણા આખા જિલ્લામાં લોકો નોંધાયેલા છે. આખું જે છે એવી મોક ડ્રિલ્સ ચાલતી રહેશે, જે ભારત સરકારના માર્ગદર્શનમાં, અને આપણે સિવિલિયન્સ જે છે એ બધા પ્રિપેર્ડ રહે કોઈ પણ પરિસ્થિતિ માટે, એના માટે આ એક પ્રિપેર્ડનેસ મોક ડ્રિલ ચાલી રહી છે.
વધતી સ્થૂળતાના કારણે લોકો અનેક બીમારીઓનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાનો ઉકેલ સાયકલ સવારીમાં છે. નિયમિત સાયકલ ચલાવવાથી શરીર તંદુરસ્ત રહેવાની સાથે પ્રદૂષણમાં પણ ઘટાડો થાય છે. સાયકલ ચલાવવાથી થતા ફાયદા અંગે નાગરિકોને જાગૃત કરવાના ઉદ્દેશથી સંયુક્ત રાષ્ટ્ર UN દ્વારા સમગ્ર વિશ્વમાં દર વર્ષે 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં અત્યાર સુધીમાં 4600 જેટલા સ્થળોએ લગભગ 2 લાખ સાયકલ પ્રેમી નાગરિકો સહભાગી થયા છે. આ પહેલમાં ગુજરાત સહિત અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોલીસ દળ, સરકારી કર્મચારીઓ, NSS સ્વયંસેવકો, રમતવીરો, કોચ, રમતગમત વિજ્ઞાન નિષ્ણાતો સહિત અનેક નાગરિકો ઉત્સાહભેર સહભાગી થયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.